ધાનેરામાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી। આજે 11 એપ્રિલ ગુરુવારના રોજ દેશભરમાં ઈદ ઉજવવામાં આવી રહી છે। ધાનેરાના લાંધાપુરા વિસ્તાર અકબરી મદ્રેસામાં આવેલ ઈદગાહ ખાતે સમગ્ર ધાનેરા તાલુકાના મુસ્લિમ બિરાદરોએ ધાનેરા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ અને શહેર કાજી મૌલાના બિલાલ સાહેબે ઈદની નમાઝ પઢાવી હતી। ત્યારે ધાનેરાના વેપારીવાસમાં આવેલ સુન્ની અસગરી જુમ્મા મસ્જિદ ખાતે મસ્જિદના મૌલાનાએ ઈદની નમાઝ પઢાવી હતી અને ઈદ ઉલ ફિત્ર અથવા રમજાન ઈદ પણ કહેવાય છે। રમજાનના અંતમાં ઈદ ઉલ ફિત્રનો તહેવાર ઉજવવામાં આવે છે, જેની સાથે જ રોઝા અને રમઝાન ખતમ થઈ જાય છે। મુસ્લિમો હર્ષોલ્લાસ સાથે ઈદનો જશ્ન ઉજવે છે। ઈદ ભાઈચારાનો સંદેશ આપે છે। લોકો ઈદના દિવસે જકાત આપે છે। આનો અર્થ એ છે કે દરેક સક્ષમ મુસ્લિમ પોતાની કમાણીનો અમુક હિસ્સો ગરીબોમાં વેચે છે, જેથી તેઓ પણ ઈદની ઉજવણી કરી શકે। ઈદ નફરત ભૂલી પરસ્પર પ્રેમ વધારવાનો સંદેશ આપે છે, જેના કારણે લોકો તેમની વચ્ચેની નારાજગી દૂર કરે છે અને ખુશીથી ગળે લગાવે છે અને શુભેચ્છાઓ આપે છે। આ પ્રસંગે એકબીજાને ભેટ પણ આપવામાં આવે છે। ત્યારે પરિવારના વડીલ સભ્યો નાનાને ઈદી આપે છે। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुह। हम अपनी तरफ से तमाम मुसलमान भाइयों को ईद मुबारक कहते हैं। इस ईद के मौके पर अल्हम्दुलिल्लाह हमने अपनी इबादत अदा की और उसके बाद जो है दुआएं भी मांगी। अल्हम्दुलिल्लाह दुआओं में हमने मांगा कि अल्लाह तबारक व तआला हमारे इस मुल्क की हिफाजत फरमाए, हमारे इस मुल्क में हमें अमन और चैन सुकून अता फरमाए। अल्लाह तबारक व तआला से हमने ये दुआ मांगी। इसलिए हम जो है तमाम साथियों से भी दरख्वास्त करते हैं, पूरे आलम से हमारे मुल्क के लोगों से भी दरख्वास्त करते हैं। हितेश पंड्या, सबंध भारत न्यूज़, धानेरा।